હું કહું હા આપણા શંકરજી શેતર લેવાનું નતું. હા એ તો લેવાનું હતું ને તમારે કોક નતું લેવાનું. મારે લેવાનું હતું પણ આપણે બે લબડ્યા રે. ચમ ભાઈ શું થયું? પેલા લાલજી શેતર લઈ લીધું. તારી શંકરિયા મારું કામ થઈ ગયું. અને હું એને તેલ લાખ હાલવા તૈયાર હતો પણ એ રહ્યો ને એના પેલા 5 લાખનો ને ઘાટો કરીને 8 લાખમાં શેતર વેચી લીધું. 8 લાખમાં? હવે હું એને 5 લાખ વધારાનો આવતો તો એને મને ના આલ્યું અને 8 લાખમાં પેલા લાલજીને આલી દીધું. હવે ઘરમાં એ આવું કરત તો હું કેવું કહો હવે. શેતર તો ઓકા લઈ લીધું. માર તો કોઈ વાંધો નહીં, માર તો ફાયદો. સીધે તો ફાયદો એટલે કોઈ હું સમજો ના. હવે વાત કહું એરી, હા તમે ખબર હે વચમાં મારા છોકરાનું હગું થઈ ગયું હતું. આ વચમાં તમે ભોગો પાડ્યો તો એમ એ કણે જ હગું કરાવ્યું. અને આ શેતર મને તમારે નતું લેવા દેવું. ચમ નતું લેવા દેવું એટલે હા કીધું ના હું કે વચમાં તમે ભોગો પડાયો તો એટલે નતું લેવા દીધું. હા અને અમે હું શેતર લોત ના તો ધર્માતા માલ દો મારે શેતર નતું રાખવું. એટલે તમારે લેવું હોય નતું કે લેવા દેવું હોય નતું. હા અને તો હવે તમારે લેવા દેવા. તમારે શંકરજીથી બદલો લેવા હોય તો લેજો, નકો કોઈ ના. માર તો કોઈ લેવા દેવા ના. બદલા બાબતે મારે ઘેર વાત કરવા ના આવતા. હારો ઓ નહીં આવો તમારા ઘેર. લે કરશન્યા તું તો જબરો નીકળ્યો ને. તો તારી તો પઈ વાત પણ હાલ શંકરે બાજુ રાજી. એટલે રૂવાટા ઉભા થઈ ગયા હી ને હરતું ફરતું દેવ કોક સંકેત આલે એવું લાગે હ. લે શંકરજી એટલે આવો મહેશભાઈ. હું શંકરજી એકલા બેઠા બેઠા વિચારો કરો. એટલે મહેશભાઈ કોઈને હરતું ફરતું દેવ કોક સંકેત આલે એવું લાગે. તો આ મનની વેમ હશે. ના મહેશભાઈ મનની વેમ નહીં, ખબર માર ડોશી મરી ગઈ હવાના એટલે ઇંદર રાતના હરતું ફરતું દેવ કોક સંકેત આવતું હતું પણ હું કોઈ મનમાં ના લીધું એટલે જવા દીધું. પછી હવાર પડી ને એટલે માર ડોશી મરી ગઈ એટલે મહેશભાઈ પછી મને યાદ આવ્યું કે હરતું ફરતું દેવ આટલે સંકેત આલવા માગે અને એટલે જ ડોશી મરી ગઈ. મારી ડોશી મરી ગઈ ને તો રાતના એવું થતું હતું કે આઈતમ રૂવાટા ઊભા થઈ જતા હતા અને આઈતામાં ગભાલ થતું પવન આવે ને એવું થતું હતું. પછી હવાના હું હુઈ ગયો તો કોઈ મન ઉપર ના લીધું. મને આ તો મારા મનની વેમ હશે એમ કરીને હુઈ ગયો. તોય પણ સવારમાં ઉઠે ને તો આવું થવા માંડ્યું. તોય હું કોઈ મન ઉપર ના લીધું. પણ આ તો પછી ખબર પડી કે મારી ડોશી મરી ગઈ. પછી ચીડી 12મું થયું ને એટલે 12મા ચીડી હું દોડ લીધું, કલમ લીધી કે એટલે પછી યાદ આવ્યું કે આ બધું અનુભવ. એટલે મહેશભાઈ મારા ઉપર કોઈક સંકટ આવે ને એવું લાગી રહ્યું. હા જો એ ટાઈમે હું રાતના મન ઉપર લીધું હોત ને મહેશભાઈ તો આટલી વારમાં ડોશી જીવતી હોત હાલે. પણ હું કોઈ મન ઉપર ના લીધું, મારી વેમ રાખી. એટલે હાલ મારા ઉપર કોઈક સંકટ આવે ને એવું લાગી રહ્યું હોય એટલે મારે હવે આનું કોક તો કરું. એટલે મારે કોક કલમ લેવી પડશે એવું. અરે શંકરજી હા મહેશભાઈ. આ તમે સાપરા મળધો સામાન લાયા એટલે હવે તો મહેશભાઈ પેલું ઘર વગી થાય એટલે લાયો. તો તમે ઘરમાં રાખતા સામાન, મને તો ખબર નહીં કે આટલો બધો સામાન રાખતા તમે. આ તો જોઈ લો અને વાહ. જોઈ લો. અને આ બૂટ તમારા કે તમારા છોકરા ના? હા એ બૂટ તો મારા હે મહેશભાઈ. જબરાસી બૂટ. તાણા આ તો મારો છોકરો લાવ્યો તો કલો કાકા પહેરવા થાય ક્ષેત્રમાં પહેરી જાય માટે બહુ સામાન ને ઘણું માખનું લાયા હાલ તો વધી ખાવ ને એટલું. અને શંકરજી હા હું કહેતો તો શું કહેલા? કે તમારું મન ચમ એવું લાગે કે તમારું એ તો ખાલી એમને મોં પવન આવે ખાલી. ના ના મહેશભાઈ મને સાચા મનથી હે કે કોક સંકટ આવે એવું લાગે. એવું સહી? હા એટલે તમને ફાઇનલ ખબર છે સંકટ આવશે જ. એટલે મહેશભાઈ હાલ તમે મારા દુશ્મન ચાલે ના આવી એટલે આવું થાય છે. એટલે પણ બધી વાતમાં એવું તો ના હોય ને. વાત સાચી પણ તોય કલમ લઈ લો એટલે ખબર પડી જાય. આપણે કલમ લેવી પડે ને યાર. ના ના એ બધું કોઈ ના કરવાનું. વાત તો તમારી સાચી કે કલમ ના લેવાય. ચમ કે મને હરતા ફરતા દેવી એક ફેરા પડતો આલેલો હ
એટલે કલમ તો ના લેવી પણ હવે લાજી જ રહ્યો કે કોક સંકટ મારા ઉપર આવવાનું છે. લે આ તારી ઊંચો હોય આયો લે કેમ? જા દેજો. અરે મહેશભાઈ હું થયું? લે શંકરજી હા. છોકરો નોકરીએથી આવતો હશે ને ચાવી માં જોવા હું તો ખાલી ઓટો મારવા આવ્યો તો કે શંકરજી ઘેરી કે નહીં એટલે મને જા દો ફટોફટ મા બાજુ ચાવી છે ને છોકરો આવતો હશે. હા એડો તારે હવે મારે ભૂલવાનું. ઓ જો શંકર્યા આટલી ચીપટી ભરી રેત ઓ તારું હું હાલ કરો છો તું જો ખાલી. ઓ જો શંકર્યા તારા 8 લાખ બારોબાર કેવી રીતે જીત તને ખુદને ખબર નહીં પડે. હવે આ રીતના મેળવી છો ઘરમાં મેલું ના ઘરમાં મેલ્યો તો વાળશે એરિયો જાડું તો અંગાત બહાર જતી રહે. સાપરા મેળવા જગી નો ઘરનો અડધો સામાન સાપરામાં ઉતરે એટલે સાપરામાં મેળતા ઉતરે. અને આ બૂટ તમારા કે તમારા છોકરા ના? હા એ બૂટ તો મારા મહેશભાઈ. જબરાસી બૂટ. તારી આ ભ્રુવાટાએ બેહી ગયા, પવને બેહી ગયો, નક્કી હરતા ફરતા જેવો મને પરચો તો આલ્યો પણ ના હજી મને નક્કી તો કરવું જ પડશે કે છોકરા મેલી જાય કે મહેશભાઈએ કર્યું હો. મને માફ કરી દીજો હરતા ફરતા દેવ, હું તમારી પરીક્ષા તો નહીં કરતો પણ હજી મને નક્કી કરવું હોય કે છોકરા મેલી જાય કે મહેશભાઈ છે એટલે મારે આર્યું નક્કી કરવું ફાઇનલ કરવું હોય એટલે. હા કરશનજી. હા બોલો શંકરજી. સારું કર્યું તમે રસ્તામાં છીએ. ચા હું કોમ હતું તમારે? હું તમારા ઘેર જ આવતો હતો. હું કોમ હતું? એટલે મારે જેવો ખબર હે કરશનજી કે થોડો બનાવ બની ગયો. ચા મને એટલે. બનાવ બની ગયો. એટલે પેલા મારે જમીન નથી બન્યું હો. આવું કર્યું મહેશભાઈ. તો શું કરશો તા? એટલે મારા પાસે એક પ્લાન હ, હા તમે મારા હાથે રહો. હા હું હાથે રહું પ્લેન. આ હતું. એવું હતું? હા હા આ રહ્યું આપણું કામ કરવાનું હો. સમજી ગયો તા? સમજી ગયા ને? હઉ. તો હેડો તાન તમે તમારા કોમે લાગી ગયો. એ મહેશભાઈ! ઓ મહેશભાઈ! એ આવો! બહાર આવો! બોલો કરશનજી. મહેશભાઈ મારી ભૂલ થઈ છે. તમે તમારી ટીમમાં લઈ લો ને. સી ટીમમાં એટલે કે તમે ભેગું લઈ લો. બસ સમો ભેગું લઈ લઉં એટલે કોઈ હું આત્મા સમજો ના. શંકરજીને બદલો લેવા. બદલો લેવા હું તમને કહેવા આવ્યો હોમો એટલે તો તમે મને ધક્કો મારીને નીકાળી દીધો ને હવે તમે મારા હોમોથી આવ્યા બાજુ. લઈ લો ને. આડો લઈ લઉં. અને પ્લાનનું શું કર્યું? તો પ્લાનનું મારે થઈ જશે ને તને ઓભળાવું. ના ના મારું અભળું નહીં, મને બતાડો. પણ હાલ હું બતાવી નહીં ચલશું કે શંકરે ઘેર સહી ના. ના ઘેર નહીં, ક્ષેત્રોમાં જેવો મને રસ્તામાં ધચ્યો તો. એવું થઈ? હા હેડો તા.
મહેશભાઈ આગળ હેડો. ઓ બાપા રે થોડો બહાર આવ્યો બહાર ના આવો. હવે તો મને ભાઈબંધ કહેતા શરમ આવે. એટલા ભૂલાવું કર્યું શું કરી કેજો કરશનજી. હું કરી એ નહીં ખબર. ના નહીં ખબર. તો પેલા બૂટમાં રેતી કાવંતરું કોને કરી દઉં? એટલે તમે કરશનજી હા મે ચમ દર પેલા આ ચમ કરી પેલા મને એમ કે તમે મને શેતર ના આલ્યું ઓને ના આલ્યું પણ ઓન જોતું નતું તો એ મને ના આલ્યું પેલા લાખજીને શેતર છે માલ્યું પહેલી ને છેલ્લી વાત કે હું લાલજીને શેતર આલ્યું જ નહીં. હા હા હવે જુઠ્ઠું બોલો ને માપે હોય તમે આ 5 લાખના ઘાટામાં તમે શેતર પેલા લાલજીના 8 લાખમાં વેચ્યું મને વાત મળી પેલા યુવરાજે મને કીધું આ આર્યું યુવરાજ્યનો ને મારો પ્લેનિંગ હતો. ઓ તારી આ તો ક્ષેત્રે અમોન તમે મને નહીં છેતરે, હું તમે છેતરી કાઢો. હું નતું કીધું કે મારે હરતું પડતું દેવ મને કોક પરચો હાલવા માગે હ, કોક જોણ કરવા માગે હ, સમજી ગયા ને? એટલે આ હતું કે મારી નિવરાજાની પ્લાનિંગ કઈ થઈ તો ખબર આ પહેલા ભાગમાં હું તમારા ઘેરથી એમાં ઓય આવ્યો સાપરામાં પાવડો લેવા. એ ટાઈમે હું ખેતરમાં છે ને એટલે ખેતરમાં હા શંકરજી હા યુવરાજ છોકરા આ ખેતરમાં જતો તું. ખેતરમાં જતા અને ખેતરનું કોઈ વિચાર્યું કે ના ખેતરનું વિચાર્યું કે બેમાંથી કોઈને નહીં આલું. જો કરશનજી ખેતર આલું તો મારી મહેશભાઈની ભાઈબંધી દીધું છે અને મહેશભાઈ ખેતર આલું તો પેલા કરશનજી ગમે ત્યારે મળે તો હાથ ચાલાકી કરી યાર. એટલો હવે વિચારી દીધું કે બેમાંથી કોઈને નહીં આલું. તમે બેમાંથી એક નહીં આલો બે તમારે કણ આવશે એક ભાઈબંધી તોડશે ને એક તમારે કણ ઝઘડો કરશે એટલે વાત તો તારી સાચી પણ હવે કોણ હું આવશે એવું કરું? ખેતર કો હું એક આઈડિયા કહું બોલો એનાથી તમારે ખેતરે વેચાઈ જાય બેમાંથી એક જણાને જ મળશે અને કોઈ તમારો આગળ બદલો ચૂકવવા નહીં આવે શું idea? કોઈ ભાઈબંધી તોડવાય નહીં આવે કે નહીં કોઈ તમારો બદલો તમને મારવાય નહીં આવે એવું? એવો મારા કને એક આઈડિયા હા તો બોલ. પણ હું કહું એમ કરવું પડે એ હા. પ્લાનિંગ થી કાઢવું પડે હા હા આવો માં સમજી ગયા સમજી ગયો. ફાઈનલ ફાઇનલ. હા તો હવે તમે તમારા કામે લાગી જાઓ હું મારા કામે લાગી હા ઓ તારી એટલે તમે બે મારા અંગત ગેમ રમી તમે ગેમ તો અમે તમારા અંગાત ના તમે અમારા અંગાત ગેમ રમી હતી. સમજે પણ હું પત્તું ફેવરી નો છું. એટલે શંકરજી હું કહેવા એમ માંગતો હતો કે મને ક્ષેત્ર ચમ ના આલ્યું એટલે હું આમ કરતો હતો અને સીધી રીતે તમે કહી દીધું એટલે તમે પ્રેમથી કહી દો કે મારે નહીં જોતું મહેશભાઈ હું ખેતર તો આલવા તમને જ માગતો હતો પણ મારે જોવું હતું કે ખેતરનો લાયક કોણ રહે અને કોણ ખેતર આઈટમ સાચવશે. પણ આ જોવા મળી રહ્યું કે કરશનજી સાચવજી અને હું કરશનજીને 8 લાખમાં આલવાનો હતો ને પણ તમારે હોમી સાથે બોલું કે કરશનજી કાલ ખેતરમાં 4 લાખમાં આવ્યું. લે તારી એટલે હું તો આ બદલો લેવામાં રહ્યો ઘરમાં ગોદડું પડીને હોઈ રહ્યો હોત તો સારું એના કરતી અરે ખોટો એટલે હમણાં મહેશભાઈ પણ તો હું તમને જ હાલતો હતો કરશનજી મને ખબર ખેતરમાં મારતા ગમે ત્યારે મને મારતા તો હું કરશનજીને એમ જ કહેતો કે ના મારા ભાઈબંધ જ હાલે પણ તમે એક બદલાની ભાવના રાખી એટલે અને ના રાખ્યું જ ના તો આ ખેતર તમને 4 લાખમાં જ મળે પણ હવે હું કરશનજીને 4 લાખમાં હાલ્યું. એટલે શંકરજી આલવું હોય તો આલો ના આલો તો કોઈને કે ના કરો ચોખ્ખું કહું ના તો કરે શું કરે હા એટલે શંકરજી માપી માપી જ છું તું કરે હું હેડ ને કવાંગા શંકરજી હોક મારો એટલે બોલતો નહીં ને કે વારો હવનો આવે આવો આવતો આવે ની અંદર થઈ પડે હો ભળ તારી ને મારી આજથી ભાઈબંધી પૂરી હા પૂરી અબલા કરશનજી. હા બોલો તો કાલ સવારના તમે મારા ઘેર આવજો હું તમને જમીનના કાગળિયા સહી કરીને તમને કાલ આલ દઉં 4 લાખ રૂપિયા. હો સારું હો ને?